આગળ સમાચાર જૂનાગઢથી જૂનાગઢમાં સરકારી કામમાં નબળી કામગીરીનો આક્ષેપ થયો છે। નરસિંહ સરોવર બ્યુટિફિકેશનના કામમાં નબળી કામગીરી જોવા મળી છે। બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોગરાએ આક્ષેપ કર્યા છે। દિવાલ પર લગાવેલી ટાઇલ્સની નબળી કામગીરી સામે આવી। હાથ લગાવતા જ ટાઇલ્સ ઉખડી જતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નબળી ગુણવત્તાનું કામ થતું હોવાનો આક્ષેપ। કરોડોના ખર્ચે જ્યારે સરોવરનું બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે ત્યારે નબળી કામગીરી સામે આવી રહી છે। આજરોજ નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે। એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં